પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી છે। પાકિસ્તાનના રાવલપિંડીમાં ભારતે ડ્રોન અટેક કર્યો છે અને રાવલપિંડી સ્ટેડિયમ જ્યાં મેચ ચાલી રહી હતી પાકિસ્તાન ક્રિકેટ લીગ એ મેચ આજે રદ કરી દેવામાં આવી છે પાકિસ્તાનની અને એને બીજે શિફ્ટ કરવામાં આવી છે। એ મેચ રદ થઈ કેમ કે રાવલપિંડી સ્ટેડિયમમાં મોટું નુકસાન થયું છે। ભારતે રાવલપિંડી, લાહોર, કરાચી સહિત અનેક શહેરોમાં 9 શહેરોમાં ભારતે ડ્રોન હુમલા કર્યા છે અને પાકિસ્તાનના જે 3 મુખ્ય શહેર છે લાહોર, કરાચી અને રાવલપિંડી જ્યાં સ્થાપિત HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ છે એનો ભારતે નાશ કર્યો છે। સમાચાર એજન્સીઓ છે સતત આ માહિતી આપી રહી છે। ભારતે જે HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ છે પાકિસ્તાનની એના પર હેરોપ ડ્રોનથી હુમલો કર્યો છે અને આપણે ત્યાં ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉચ્ચ અધિકારીઓ સાથે, સચિવો સાથે, મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક યોજી છે અને એમને સતત એલર્ટ રહેવા માટે સૂચના આપી છે। પાકિસ્તાને દાવો કર્યો છે કે ભારતે 25 નહીં 50 ડ્રોન પાકિસ્તાનના તોડી પાડ્યા છે પણ એ ડ્રોન તોડી પાડ્યા છે એનું પાકિસ્તાનના દાવાનો ભારતે કોઈ જ હજુ સુધી જવાબ આપ્યો નથી। પણ પાકિસ્તાની સંસદ છે, પાકિસ્તાનની સંસદમાં સાંસદ તાહિર ઇકબાલ છે જે પૂર્વ મેજર છે એ રડી પડ્યા એના અંદર અને એ રડવાનો વિડીયો એમનો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને એ કહી રહ્યા છે કે હું પ્રાર્થના કરું છું કે ભગવાન પાકિસ્તાનને અને પાકિસ્તાનની જનતાને સુરક્ષિત રાખે। એ રડી પડ્યા અને પછી સમાચાર એ પણ આવ્યા કે રાવલપિંડીમાં ડ્રોન હુમલો થયો છે, એમાં ફૂડ વેન્ડરોને નુકસાન થયું છે। PSL પાકિસ્તાન સુપર લીગની જે મેચ છે એ રદ કરી દેવામાં આવી છે। પાકિસ્તાન એવો દાવો કરી રહ્યું છે કે ભારત છે પાકિસ્તાનના હાઇડ્રો પાવર નીલમ જેલમ જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે પાકિસ્તાનનો એના પર એને નિશાન બનાવવાનું ભારત છે કવાયત કરી રહ્યું છે। જો કે પાકિસ્તાનના દરેક દાવા હાસ્યાસ્પદ લાગે છે। અમેરિકાએ એવું કહ્યું છે લાહોરમાં વસતા અમેરિકનોને, પાકિસ્તાનના લાહોરમાં વસતા અમેરિકનોને કે તમે ત્યાંથી નીકળી જાઓ અને જો ત્યાં હોય તો તમે સુરક્ષિત સ્થળો પર જતા રહો। આ સિવાય યુરોપિયન યુનિયન છે એણે પણ કહ્યું છે કે આતંક જે ફેલાવશે એને સજા મળવી જ જોઈએ। પાકિસ્તાન દ્વારા જે ચીની શસ્ત્રો છે એનો ઉપયોગ કરવામાં આવ્યો। બેઇજિંગ એવું કહી રહ્યું છે કે અમને ખબર નથી। ભારતે પાકિસ્તાનની જે 3 હવાઈ સંરક્ષણ પ્રણાલી છે જે મેં વાત કરી લાહોર, કરાચી, એની જે 3 એર ડિફેન્સ સિસ્ટમ છે એને નષ્ટ કરી છે। HQ-9 એર ડિફેન્સને જેને FD-2000 પણ કહેવામાં આવે છે, આપણે હેરોપનો ઉપયોગ કરી અને એર ડિફેન્સ સિસ્ટમ છે એને નષ્ટ કરી છે। એ ડ્રોન અને મિસાઇલનું મિશ્રણ છે અને આ સિવાય બીજી અપડેટ્સ આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ। સતત આજે હુમલાને લઈને ભારત પાકિસ્તાનને લઈને જે સમાચારો સતત સામે આવી રહ્યા છે એ સમાચારોને લઈને સતત તમારા સુધી માહિતી પહોંચાડી રહ્યા છીએ અને પાકિસ્તાન તરફથી એક પછી એક અલગ અલગ દાવાઓ કરવામાં આવે છે। પાકિસ્તાને ગઈકાલે રાત્રે ભારતમાં 15 જગ્યાએ ગુજરાતના ભુજ સહિત 15 જગ્યાઓ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો જેમાં અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાનકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાના, આદમપુર, ભટિંડા, ચંડીગઢ, નલ, ફલૌદી, ઉત્તરલાઈ અને ભુજ આ વિસ્તારો છે એ સમાવિષ્ટ થતા હતા। રક્ષામંત્રી રાજનાથસિંહ છે એ એવું કહી રહ્યા છે કે ઓપરેશન સિંદૂર યથાવત છે। એ ઓપરેશન સિંદૂરને લઈને તમામ માહિતી આપી રહ્યા છે। આજે સાંજે 5:30 વાગ્યે વિદેશ મંત્રી પણ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને પ્રેસ કોન્ફરન્સમાં ઓપરેશન સિંદૂરની તમામ માહિતી છે એ પણ આપવાના છે। મેં અપડેટ આપી એમ પાકિસ્તાનની સંસદમાં ધ્રુસકે રડ્યા છે પૂર્વ પાકિસ્તાની મેજર તાહિર ઇકબાલ અને એ કહી રહ્યા છે કે હું દુઆ કરું છું, હું પ્રાર્થના કરું છું કે પાકિસ્તાની આવામની હિફાજત થાય એટલે કે એમની સુરક્ષા થાય। અમેરિકાએ એડવાઇઝરી જાહેર કરી છે અને આ સતત બધી અપડેટ્સ આવી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એમણે ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી છે અને એ મુલાકાતની અંદર અધિકારીઓને સુરક્ષિત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। જ્યારે પાકિસ્તાને હુમલો કર્યો ત્યારે ભારતે પોતાની S-400 એર ડિફેન્સ મિસાઇલ છે જેનો પહેલીવાર ઉપયોગ કર્યો છે એ સિસ્ટમને અગાઉથી તૈનાત રાખી હતી અને એક્ટિવ કરી દીધી હતી। જેવો કોઈ હુમલો થાય કે તરત જ એને તોડી પાડવામાં આવે। શક્તિશાળી મિસાઇલ છે એ
એનો ઉપયોગ છે ભારતે કર્યો હતો. રક્ષામંત્રી રાજનાથસિંહ છે એ કહી રહ્યા છે કે ઓપરેશન સિંદૂરની સટીકતા જે છે એ પ્રશંસાને પાત્ર છે. સેના અને એમણે બતાવેલી હિંમત બહાદુરી બદલ અભિનંદન આપું છું. પાકિસ્તાન અને POKમાં આતંકવાદી ઠેકાણાઓ છે એને નાશ કરવામાં આવ્યા છે, હું એને સલામ કરું છું. ક્વોલિટી વર્ક શું છે એની એક ઝલક છે એ દેખાઈ છે આપણને ઓપરેશન સિંદૂરની અંદર. નાગરિકોને નુકસાન પહોંચાડ્યા વિના આતંકવાદીઓને મારી નાખવા એ પ્રશંસનીય છે. આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી. વિવિધ મંત્રાલયોના સચિવોને એમની મંત્રાલયની કામગીરી પર એની નજર રાખવા, સમીક્ષા કરવા માટે કહ્યું છે. આ ઉપરાંત દરેક જરૂરી સિસ્ટમ 24/7 ચાલુ રાખવા, કટોકટીનો પ્રતિભાવ આપવા અને ઇન્ટરનલ કમ્યુનિકેશન સિસ્ટમ છે, પ્રોટોકોલ છે એ પણ માંગવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રી કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ અને સંરક્ષણ, ગૃહ, વિદેશ અને માહિતી અને પ્રસારણ, ઉર્જા, આરોગ્ય અને દૂરસંચાર વિભાગના જે સચિવો છે એમણે હાજરી આપી હતી. અને પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અજીત ડોભાલ વચ્ચે 50 મિનિટ સુધી વાતચીત થઈ છે અને સતત આ અપડેટ અને સતત સમાચારોનો મારો તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. પાકિસ્તાન જે પણ નાપાક હરકત કરી રહ્યું છે અને ભારત કરારો અને જડબાતોડ જવાબ આપી રહ્યો છે અને ભારતે નક્કી કર્યું છે, કટિબદ્ધ છે ભારત કે આતંકના જે પણ આંકાઓ છે એને ડસ્ટ કરવામાં આવશે, એને ધૂળ ચટાડતા કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર હજુ યથાવત છે. નમસ્કાર.